હજી આગળ, જે ધર્મ કેરું શુભ હોય કાજ, કાલે કર્યાનું કરી લેવું આજ. તાળી પડે ત્યાં બદલાય તાલ, કેણે દીઠી છે પછી કેવી કાલ. કાલે શું થાય ભાઈઓ? આજે કરી લો જે કરવાનું હોય. ઇન્દ્રિયો અને મન છે ને કુસંગી છે. એકવાર સંકલ્પ થયો ને એ પ્રમાણે પછી કરવા દેશે નહીં. જીવને ભોળવીને ભમાઈ નાખે છે. સારા વિચારો પલમાં દૂર થઈ જાય છે. એટલે ઝટ કામ કરવું લો ને ધર્મનું. ન દીર્ઘ સૂત્રી પણ દિલ આણે. મહારાજ કે દીબાને તમે વિચાર કર્યો છે એ સારો છે, માલ મગાવો આજને આજ. સંતો જમી લીધું તું, એ સામાન સીધાનો મંગાવ્યો, પાછી રસોઈ બનાવી, શાક પૂરી દૂધ પાક, ગાયું દોરાવીને દૂધ પાક લઈ આવ્યા. મહારાજ જમ્યા અને પછી સંતોને જમાડ્યા. મહારાજ પોતે તાણ કરીને પીરસ્યો, કેડ બાંધીને સરસ મજાનો બિરંજ, એના ઉપર સાકર, બ્રહ્માનંદ સ્વામીના માથા ઉપર રેડે. અને આવી લીલા શ્રીજી મહારાજ કરી. સંતોને સાથે જે સ્નેહ છે એ મહારાજ બતાવ્યું. અને આવી પ્રભુની લીલા સંતો સતત એનું સ્મરણ કરે, મહાસુખ માણે. હો, સૂતા બેઠતા એ સંભાળે. એવી લીલા મહારાજ ગઢપુરમાં કરી. ગઢપુરમાં હો, વળી એક સમે વૃષલાલ, ગઢપુરથી ચાલ્યા વડતાલ. લઈ સંતને સારંગ પાણી, કૃપાનાથ ગયા કારિયાણી. વળી મહારાજ નીકળ્યા છે. કારિયાણી ગયા, ત્યાંના ભક્તોને દર્શન આપીને એ ફરતા ફરતા છેટ સિંજીવાડા ગયા. લ્યો, ગયા છો સિંજીવાડા? આજે પણ એક ઠેકાણું છે. વડતાલમાં બ્રહ્માનંદ સ્વામી મંદિર બનાવતા હતા, ત્યાંથી મહારાજને છૂટા કરીને અહીંયા લઈ આવ્યા. હવારના પરમાં બ્રહ્માનંદ સ્વામી પોતાનો સરોદો લઈ અને કીર્તન ગાયું છે. અધમયો ધારણ અવિનાશી તારા, બિરુદની બલી હારી રે. ગ્રહી બાય છોડો નહીં ગિરિધર, હે અવિચળ ટેક તમારી રે. અધમ ઉદાહરણ અવિનાશી તારા. ભરી સભામાં ભૂધરજી તમે માથયા છો મારી રે. બેટાને હેતે બોલાવો, અવગુણ્યા વિસારી રે. મને કદાચ બંધન થવાનું હશે વડતાલ મંદિરમાં, તમે મને અહીંયા બોલાવી લીધેલો. કીર્તન રચ્યું છે સિંજીવાડામાં. આજે પણ મંદિરમાં સ્વામીનો ત્યાં ફોટો છે. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી વડતાલ આવ્યા છે. વાસણ સુતારને ઘેર ત્યાં રહી અને એ ધનતેરસને દિવસે ગાયોની રમત કરી છે મહારાજ. કાળી ચૌદશ દિવસે હનુમાનજીનું પૂજન કરેલું છે. સ્તોત્રનું પાઠ, હનુમાનજીને વડા સુખડી વગેરે નૈવેદ્ય કર્યું છે મહારાજ. આરતી કરી છે. દિવાળીનો મહા મોટો ઉત્સવ કરેલો છે. એ ગામે ગામથી બહેનો આવીને સરસ મજાનો અન્નકૂટ કર્યો છે મહારાજ. અન્નકૂટનો મહોત્સવ પણ ત્યાં કને કર્યો છે. જેવું અક્ષરધામમાં સુખ મળે ને એવું બધા સંતો ભક્તજનોને મહારાજ સુખ આપેલું છે. હો, અદભુત લીલાઓ કરેલી છે. પ્રબોધનનો ઉત્સવ પણ મહારાજ ત્યાં કને જ કર્યો. પછી ત્યાંથી મહારાજ મેળાઓ, પીપળાઓ, સારંગપુર, આ બધું ફરીને પાછા ગઢપુરમાં આવ્યા મહારાજ. જેમાં અક્ષરધામ ના વાસી, નિત્ય પાસે દેખે અવિનાશી. તેમાં ગઢપુર ના નર નારી, દેખે દ્રષ્ટિની પાસે મોરારી. જેમ ભગવાન અક્ષરધામમાં બેઠા છે, આલોકમાં આવ્યા હોય તેમ તો ગઢપુર થકી મહારાજ ગમે એટલા ગામડામાં જાય ને, પણ અહીંયા તો મહારાજ જાણે દર્શન દેતા જ હોય. અહીંયા કથા વાર્તા ચાલુ જ હોય. દિવ્ય રૂપે મહારાજ હોય જ ગઢપુરમાં, એવું લખ્યું છે. ગઢપુરના ભક્તજનોને તો સતત લાભ મળ્યા જ કરતો હતો. મહારાજ બીજે ગામ જાય છતાં પણ દ્રષ્ટિ પ્રભુમાં જોડાય એવાને ગઢપુરમાં જ મહારાજના દર્શન થતા હતા. પ્રભુ દૂર થતા નતા.
સામાન્ય જનો હોય ને સાધારણ, એને એમ થાય કે ભગવાન દૂર ગયા છે. બાકી જે દિવ્ય દ્રષ્ટિવાળા છે ને એને તો ગઢપુરમાં જ મહારાજના દર્શન સતત થતા હતા હો. તો ભગવાન છે સર્વ વ્યાપક છે, પરોક્ષ થતા નથી. ગઢપુરમાં પ્રત્યક્ષ જણાય જ છે. મહારાજ અહીંયા પણ છે, આપણા અંતરમાં સતત બેઠા છે, આપણા ઘરમાં છે, વાડીમાં છે, મંદિરમાં છે, બજારમાં છે. ભગવાન બધી જ જગ્યાએ છે. આપણે એને માણવાના છે હો, આપણે એને ભજવાના છે, યાદ કરવાના છે. ગમે એ કામ કરો, મહારાજને સંભાળી લો, મહારાજ રેડી હોય. ગાડી હાકો, સ્ટાર્ટ કરો, ભગવાન સંભાળી લો, હાલો મહારાજ. એ હોન્ડા હાકો ને ત્યાં ભગવાન સંભાળી લેવાના હો. ભગવાન તો વાટ જ જોતા, મને સંભાળો તો બાજુ સમજાન. કોઈ પણ કામમાં રસોઈ બનાવો, મહારાજને યાદ કરો. બહુ મહત્વની વસ્તુ છે, સમજ્યા ને. આટલું જો આપણે શીખી ગયા ને તો આપણો બેડો પાર થઈ જાય. હાલતે ચાલતા ભગવાનનું સ્મરણ થાય. બસ આજની કથા અહીંયા કને વિરામ, સમજ્યા ને. રવિજ્યમ રહીને સદા સ્વવાસે, અવર રૂપે વિચર્યા જ કુંતી પાસે. રહી ગઢપુરમાં પ્રભુજી તેમાં, અવર રૂપે પર ગામ જાય એમાં. સૂર્યનારાયણનું દ્રષ્ટાંત આપ્યું. સૂર્ય આકાશમાં હતા છતાં કુંતી પાસે આવ્યા હતા. એમ મહારાજ છે એ ગમે ત્યાં જાય છતાં ગઢપુરમાં તો હોય. બીજી જગ્યાએ દિવ્ય રૂપે જાય પણ ગઢપુરમાં તો પ્રભુ એક રૂપે રહે જ છે. આવી લીલા છે. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમ કલશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે દુર્ગપુરે કપિલા ષષ્ઠી વર્ણન નામ ચતુચત્વારિંસો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તજનો જય સ્વામિનારાયણ. કથા બહુ સારી આવ્યો. લાખણજ ને દેવગામને અમૃતબા પ્રેમને વશ થયા હતા ને. લોટ જમાડ્યો મહારાજનો. બાજાનો લોટ કુલર કરતા પેલા હવે કરો નથી કરતા. કુલર પેલા કુલર કરતા, હવે બીજું કેટલું મળી જાય ને. મારા માંડવી બાપો હતા આમ જા ને, બાજાનો લોટ વાડીથી લઈ આવે. ભારાપરમાં વાડીએ નહીં, 4-5 દિનનો લોટ લઈ આવે. બપોરે થવા ને બપોરે તે થાળીમાં નાખી, એમાં નાખે છાશ દહીં અમે અને પી જાય લોટ બાજાનો. એવા હતા એ બાજા લોટ લઈ આવે ઘરેથી. ફરી થઈ રહે ફરી જાય લેવા. મેંદરમાં રહેતા ને ભજન ભક્તિ કરતા એવા હતા. ભગવાનના ભક્ત થઈ ગયા છે. પહેલા હતા ને હમણાં એવું નથી. હમણાં પણ છે એવા કેટલા. ભગવાનના ભક્ત થાવું કઠણ કામ છે. નિષ્કળાંશ લખ્યું, ભક્ત થાવું ભગવાનનું છે જો કઠણ કામ. સુખ સંસાર ન સારવે કરવા જોશે હરામ. સુખ સંસારના સુખ બધા હરામ કરવા પડશે, ત્યાં ભગવાનના ભક્ત થવું પડશે. અને ભગવાન છે ને એ ભક્તને પોતાના ધામમાં રાખે છે, બીજાને રાખતા નથી આપણ જેવાને. એટલે ભક્ત થાજો બધા. હે બા યુવક મંડળ વાળા બધા ભક્ત થાજો. અમરીશ રાજાને કોઈ ભક્ત ન કે રાજા, રાજા કે મહારાજા કે, પણ ભક્ત કોઈ કે નહીં. પછી એક દિવસ ગંગાજીમાં નાહીને વર્યા હતા. અમે આત્મનિવેદ હતા. પાણી પોતે ભરી આવે ભગવાનને માટે, રસોઈ પોતે કરે ભગવાનને માટે, બધું પોતે કરતા. પછી એક વખત વર્યા નાહીને આવતા હતા. આગળના માણસો વથાણમાં છાણ લેવા જાય ને, છાણ લેવા જતા.
છાણમાં એક ડોસી સુંદલો ભરીને બેઠા હતા. છાણ તેથી ઘણું જડી ગયું, આખો સુંદલો ભરાઈ ગયો. પછી માથે ચડાવે ઉપડ્યો નહીં. ત્યાં તો અમરીશ રાજા બાજુમાંથી પસાર થયા. એ ભગત, આ સુંદલો ચડાવો. અમરીશ રાજા રાજી થઈ ગયા. હો, કેટલા વર્ષ ત્યાં ભગવાનની ભક્તિ કરું છું, રાજ કરું છું, કોઈ ભગત કોઈ કહેતું નથી. ડોશીનું નામ ઠામ બધું પૂછી લીધું, ક્યાં રહ્યો છો, શું કામ કરો છો. પછી રાજ નાય ધોઈ ઘરે ગયા, મહેલમાં ગયા, પૂજા પાઠ દેવ દર્શન બધું કરી અને 11 વાગ્યા હતા કચેરીમાં હાજર થયા. હો, અને પોલીસને બોલાવ્યા, પટાવાળાને, કે અમુક ઠેકાણે ડોશી મારે છે ને બોલાવી લાવો. ઓલા દોડતા ગયા. હો, ડોશીમાં રાજા તમને બોલાવે છે. ડોશીમાં હાંકા ફાંકા થઈ ગયો. શું કરશે, રાજા મને બોલાવે, શું કરશે? મેં એવો કયો ગુનો કર્યો કે મને રાજા બોલાવે? એ ગુનાનું નથી કહ્યું કે, પણ ચાલો કે તે અમીરીશ રાજા ડોશી જ્યાં ધૂજતા જ્યાં. હો, છેટ રાજાને તખત હતી, એક બેઠક હતી, જઈને ઊભા રાખ્યા પોલીસે. રાજા અમરીશ રાજા સિંહાસન ઉપરથી ઉતરી ગાદી ઉપરથી ડોશીમાને પગે લાગ્યા અને ડોશીમાને કહ્યું, ડોશીમા તમને મને ભગત કહી હું રાજી થઈ ગયો છું. ડોશીમા કે બીતા કે મને ખબર નહીં રાજા તમે રાજા છો ને રાજા કહીને બોલાવત. અમરીશ રાજાએ કહ્યું કે મને ભગત કોઈ કહેતું નહોતું, તમે મને ભગત કહ્યો ને હવે ભગત થયો છું. કે ભગવાનની ભક્તિ કરું છું ને હવે ભગત થયો. કે એ ભગવાનના ભક્ત થવું કઠણે, અને કોઈ ભગત કહીને બોલાવે ને તો રાજી થવું. અમારા વાઘોરા હતા, કરમસિંહ દામજી હતા, મુંબઈમાં રહેતા હતા. પછી અમારા સાધુ બ્રહ્મચારી હતા મંદિરમાં, ભુલેશ્વર મંદિર છે ને મુંબઈમાં, ત્યાં દર્શન કરવા જાય. તે બ્રહ્મચારી કહે, કમલા આવો બેસ, મોઢું કેમ આવ્યો આજે? સામે ઉઠવા મોઢું થઈ ગયું જરાક. બેસ સાંભળ કથા. આપણા સામે છે ને એ હાકલ કહીને બોલાવ્યો. હમણાં તો ત્યાં શીખ નથી, ભુજમાં હોય ગમે ત્યાં હાકલ કરીને બોલાવે, બેહો કથા સાંભળો. તે બ્રહ્મચારી બોલ્યા, કમલા બેસ કથા સાંભળ. કથા તુકારે બોલાવ્યો. તે અમારા જેવા નાના સાધુ હતા ને, બ્રહ્મચારીને કહ્યું, બિચારી મહારાજ આ કરમસિંહ શેઠ કહેવાય, કરમસિંહ સાહેબ કહેવાય, કરમસિંહ ભાઈ કહેવાય, મહારાવ છે એનો ઇલકાવ છે જેપીનો. કોઈ ખૂન કર્યું હોય ને, ખૂન ફાંસે ચડાવ્યો અને એની ગાડી વટાય તો ઉતારવું પડે. એક વખત એવું બન્યું, એક ડોશીમાં દીકરો, એક દીકરો કઈ ગુનામાં આવી ગયો, ફાંસીની સજા થઈ. ડોશીમાં જ્યાં કરમસિંહભાઈને ઘરે, શેઠને ઘરે જઈને રડવા માંડ્યા. ડોશીમાં શું રડો, શું કામ છે, શું રડો? જોઈ કઈ છે શેઠ ભાઈ, મારો એક ને એક દીકરો ગુનામાં આવ્યો છે અને આવતીકાલે ફાંસીની સજા છે. ઉગરે તો સારું, ભલે કે. પછી નોકર દ્વારા હતા એને પૂછી લીધું, ક્યાં ફાંસી ચડાવવાની છે એ છોકરાને? તો શેઠ આપની દુકાન છે ને ચોરામાં, આપણી જે મોટી દુકાન છે, લાખો રૂપિયાનો જે વેપાર થાય દરરોજ, એ દુકાન કને કે ફાંસી ચડાવવાનું છે. પછી ભલે કે ઠીક. કે સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરી મંદિર દર્શન કરીને આવ્યા. દર્શન કરીને આવ્યા ને ઘરે, તે શેઠને ઓલા દુકાનદાર પોતાના નોકરને કહ્યું, જ્યાં ફાંસી ચડાવવાની જે છે ને એ દુકાન કેરોસીન છાંટીને સળગાવી દેતો.
કેરોસીન છાંટીને સળગાવી દે દુકાનને, હું આવું પછી મને જાણ કરવા આવજે કે ભલે કે નોકર ગયો હો દુકાનમાં જ કેરોસીન પડ્યું હતું, ઘાસ તેલ ડબ્બામાં છાંટી દુકાનમાં અને દિવાસળી દીધી અને આવ્યો દોડતો ઘરે. શેઠ આપણી દુકાન સળગી. શેઠ કે ચાલો ચાલો. ગાડી બે બહીને પસાર થયા, જ્યાં દુકાને આવ્યા ને બોલે ફાંસીને માચડે ચડાવી દીધો તો પેલાને ડોસીમાન દીકરાને. જેવી શેઠની ગાડી આવીને શેઠ દુકાન શું કા સળગાવી હતી? બોલે છોકરાને બચાવવાને માટે હો. ડોસીમાના છોકરાને બચાવવાના માટે લાખો રૂપિયાની દુકાન સળગાવી દીધી. એટલે દુકાન તો સળગી આવ્યું, કાંઈ નહીં કે બોલે છોકરાને ઉતાર્યો તા હાલે જ્યાં ઘરે. દુકાન તો સળગતી રહી. ડોસીમાનો છોકરો શેઠને ઘરે ગયા સાંજે, કહ્યું કે મારા દીકરાને માટે તમે લાખો રૂપિયાની દુકાન સળગાવી દીધી. કરમસિંહ શેઠે કહ્યું, જો હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થા, તને બચાવ્યો છે એટલા માટે. પછી ડોસીમા અને બે ભગત થઈ ગયા, સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. મંદિરમાં જાય, સાધુએ કહ્યું મોટે નામથી બોલાવજો. બીજે દી આવ્યા, કરમસિંહભાઈ દર્શન કર્યા, બ્રહ્મચારી કરીને બેઠા. બ્રહ્મચારી કહ્યું, કમલા, સાધુ મને એમ કે કરમસિંહ ભાઈ કરીને બોલાવો, શેઠ કરીને બોલાવો, સાહેબ કરીને બોલાવો, તો હું તને કયા નામથી બોલાવું? શેઠ કહું, સાહેબ કહું કે ભાઈ કહું? ત્યારે કરમસિંહ શેઠે શું કહ્યું? સ્વામી, શેઠ, સાહેબ અને ભાઈ આખું મુંબઈ કહે છે મને, પણ કમલા કરીને કોઈ બોલાવતું નથી. મારી મા જ્યારે વાઘોરા, કચ્છ વાઘોરા અંજાર તાલુકામાં આવ્યું, એ વાઘોરાની સીમમાં બજારમાં હું જ્યારે રમતો નાનો હતો ત્યારે મારી મા મને કહેતા, આવ કમલા, રાબ પી લે રાબ. તેથી બીજું ખાવાનું કે રોટલા કે ખાયું, એવી સ્થિતિ હતી એની. જ્યાં ખોરી જાને રાબ કરે, એની માને પાંખી પાંખી કરે અને પીએ. વાઘોરાની બજારમાં હું જ્યારે રખડતો હતો ત્યારે મારી મા મને કમલા કરીને બોલાવતી, તમે મારી મા છો કે. શેઠ, સાહેબ અને ભાઈ કોઈ કેદીબેન બોલાવજો, મને કમલા કરીને જ બોલાવજો. લ્યો, એવા મોટા શેઠ હતા, છતાં પણ બ્રહ્મચારીને તુકારે બોલાવતા. એટલે મહારાજને કહેવાનું એટલું છે, ભગત થયા હતા. આપણે કોઈ તુકારે બોલાવે ને તો રાજી થવું, ભગત કહીને બોલાવે તો રાજી થવું. હે સત્સંગમાં જેમ જેમ દિવસ જાય ને તેમ તેમ સત્સંગમાં ગરજુ થાવતા જાઉં, ગરજુ. ખબર આબા હવે બુરેરા, હમણાં બુર કેમાં હોય? આમ ઊંચા હોય. જય કેરી થતા થતા નમી જાય, નીચે નમી જાય, અને એમાંથી ફળ પાકે. અને એ પછી મહારાજને અર્થે આવે અને રસ કરીને પછી મહારાજને જમાડીને પછી તમે જમો. અને એમને ઊંચા ઊભા હોય તો, અને કેરી પટ્ટે પડી જાય તો. એટલે જેમ જેમ સત્સંગમાં દિવસ જાય તેમ તેમ આપણે નમતા ભગવાનના ભક્ત થવું હો. આ બધી વાત ભક્તોની વાત આવી બધી. લાંગણોની, કરજીસાણ, ડાંગરવા, ઉત્તર ગુજરાતના બધા ગામડાઓ મહારાજ ખૂબ ફર્યા છે. અને મહારાજ કચ્છમાં પણ ફર્યા છે. કચ્છમાં 7 વર્ષ આધારણ સ્વામી 10 વર્ષ લખ્યું છે. 10 વર્ષ સુધી કચ્છમાં મહારાજ ફર્યા છે હો, ઉઘાડે પગે. 6 મહિના, 8 મહિના, 12 મહિના કચ્છમાં વિતાવતા. બ્રહ્માનંદ સ્વામી ભણવા આવ્યા તો 10 વર્ષ સુધી ભણ્યા. અને હે છૂટી હોય ને, રાજ તરફથી ઘોડો મળે અને ફેરવે, ફરે જાય. હે નાણસોર, રામવાડ, હે માંડવી,
આવા ગામડાઓમાં ફરતા બ્રહ્માંડ સ્વામી ગામમાં આવી ગયા. અહીંયાથી ગંગાજીથી વરત પછી સીધા જતા અહીંયા સામત્રાથી ભુજ આ વાડાસરથી જતા. એ મોટા સંતો અને મહારાજ કચ્છમાં ખૂબ ફર્યા છે અને ખૂબ લીલાઓ કરી છે. હો આ રામપર ગંગાજી છે ને, ગંગાજી નીચે ધ્રોવ હતો પેલા. એ ધ્રોવમાં મહારાજ જાય, સંતોષે ધ્રોવમાં નાય. આ નાના નાના છોકરા હોય ને ખબર પડે વાડીમાંથી કે સ્વામિનારાયણ આવ્યા છે, હાલો લાડવા જળશે, લાડવા દેશે. એ ધ્રોવ કાને જે છે મહારાજ નાતા હોય અને છોકરા બધા બાજુ બેઠા હોય. મહારાજને કે છુપિયાજી આવો તમે. છુપિયા છોકરા એ બધા દોડતા સ્વામિનારાયણ પાઈ એમ કહે ને, કે હવે નથી કહેતા, હજી કે સ્વામિનારાયણ પાઈ. એટલે આપણા હરિભક્તો હોય ભાઈ દે ને સારાને રૂપિયો ટકો. એમાં છોકરા બધા જાય, સ્વામિનારાયણ આવ્યા છે, લાડવા જશે. તે મહારાજ નાતા હોય ને, નાતા ધોમાં ગારો હોય ને, પડખે તતડો ગારો અટાને એને લાડવા વારે અને ઘા કરે છોકરાને ખોળામાં. હો મોતિયા લાડુ થઈ ગયા. હો છોકરા લઈને ભાગ થાય રવાના, જેના ખોળામાં પડે. મારે તો વારા ફરતી જતા હોય એટલે ગારાના અટાના લાડુ વાળીને ઘા કરે ને, મોતિયા અને ચૂરમા લાડુ થઈ ગયા. હો એ મહારાજે ગંગાજીમાં લીલા કરતા. ગંગાજીમાં હો નીચે ધ્રોવમાં નાતા. મહિનો મોની સુધી રોકાણા ગંગાજીમાં. અને છત્રી વાળી એકને પણ મહારાજ રહ્યા છે. તો એ કચ્છમાં ખૂબ લીલા કરી છે. એની કચ્છમાં આપણો જન્મ આવ્યો છે, માટે ખૂબ સત્સંગ કરજો. અને વાડાસરમાં જેમ સત્સંગ વધે ને એવું બધા કરજો. હો મહારાજ સુખી કર્યા છે તમને નામને બધાને, તો જેમ સત્સંગ વધે એમ કરજો. સંતો આજે ઘણા દી રોકાણા. હવે વળી આવતીકાલે બીજે ગામ જશે. એ સત્સંગ કરજો તમે. કથા વાર્તાનો યોગ રાખજો. હમણાં જઈ બધા આવી જાઓ ને કથા વાર્તા, એ યોગ મંડળવાળા બધા કથા વાર્તાનો યોગ રાખજો. હો ભગવાન સ્વામિનારાયણ આપણે ઓળખાણા છે. આ લોકમાં તો અચાનક જવાનું થશે. કોઈ કેનું સાથે આવશે નહીં. ભગવાનની ભક્તિ કરી હશે, સત્સંગ કર્યો હશે, એ સાથે આવશે. કરો છો વિશેષ કરજો. અમે પણ ભગવાન અને મોટા સંતોની પાસે પ્રાર્થના કરશું. કૃષ્ણ પ્રસાદ સ્વામીને કહેશું વાડાસરમાં સત્સંગ બહુ સારો છે. સમાચાર પૂછશે ને, માંડવી જાશું ત્યારે 2-4 દિવસ જાશું તે પૂછશે કે વાડાસરના હરિભક્તો ક્યાંથી આવ્યા, તો કહેશું વાડાસરથી આવ્યા છે. કે વાડાસર હરિભક્ત કેમ કરેલા, તો શું કહેવું, કયો એમ કઈ જ્યારે કૃષ્ણ પ્રસાદને કહેશું કે વાડાસરના યુવક મંડળના વૃદ્ધો, બાળકો, યુવતીઓ બધા ખૂબ સત્સંગ કરે છે અને ભગવાનનું ભજન કરેલા. કૃષ્ણ એક જ સાધુ છે કે બીજા છે તમારા વાડાસરના? નથી. કૃષ્ણ પ્રસાદ સ્વામી સાધુ થયા કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? 9ની સાલમાં સાધુ થયા. 70 વર્ષ થયા. 70-71 વર્ષ સાધુ થયા. 71 વર્ષ 72 વર્ષ આવા આવ્યા. વૈરાગવાના છે જુદા. ભક્તો તીકેણ કોઈ સાધુ નહીં થયા ને? થયા હતા. હવે પાછા નથી. હવે કેમ કરશું? હવે યુવક મંડળ વાળા કેમ કરવું? અરે નામ તો રાખો, નામ. એટલે મહારાજ ગયા ને હોક ને પીપળાઓમાં કે સ્વામિનારાયણ સાધુ કર્યા હતા, સૃષ્ટિ બંધ કરી દીધી. કે મારે કેટલા જણા? 20 જણા છો. મારે કે થાવ 20 સાધુના પીપળા બધું ઉતારો. પછી કે સાધુ કે એક થાવ, એક કે તેમ તમને કઈ ઝાઝા નહીં તો એકાદો થાવ તો ચીલો રે, ચીલો. સમજ્યા ને? વાડાસરનું નામ પછી સ્વામી ધામમાં જશે, પછી વાડાસર નામ નીકળી જશે સાધુની ડાયરીમાંથી. તો હું એકાદો થઈ જાજો ધામમાં. સામે હવે ઝાઝા વર્ષ રેખશેની અવસ્થા ઘણી થઈ ગઈ.
હવે ઝાઝા વર્ષ રહે ને એથી પહેલાં નામ રાખજે. અમારે ડાયરીમાં નામ ચડી જવું જોઈએ. કરજો, સમજ્યા ને? 8-10 જણા ભેગા થઈને કહું નક્કી કરવું કે કોણ થશે એમ નક્કી કરવું. થાજો આપણે નામ રાખવું હોય વાડાસાનું, હો નામ રાખવું હોય, બીજું કાંઈ નહીં, નામ રહેવું જોઈએ આપણું. એટલો કેફ હોવો જોઈએ. વાડાસર એટલે વાડાસર નામ રહેવું જોઈએ આપણું. સાધુની ડાયરીમાં નામ ચડી જાય એવું કરજો. ભક્તો સત્સંગ રાખજો. સાધુ થાવ કે ન થાવ વાંધો ને, સાધુ થાવ તો બહુ સારું, પણ છતાં સત્સંગ રાખશો ને તો અમારા હાથમાં 2 હાથ મેલા. સાધુ થશો તો અમારે મારે સેવા કરવી છે, અને ગ્રસ્તમાં રહેશો તો સેવા કરવાની છે. માટે તમે સત્સંગ કરજો. હાલતે ચાલતે ખાતે પીતે દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરજો. અને અમે પણ ભગવાનની પાસે પ્રાર્થના કરશું કે વાડાસાનું સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામે. સત્સંગ કરો અને તમારી ભક્તિ કરી અને તમારા ધામમાં તમે મહારાજને તેડી જાજો. એમાં અમે ભગવાનની પાસે પ્રાર્થના કરશું. જય સ્વામિનારાયણ.